આમની સામે આપણે સાચા મુદ્દાઓ પર લડવાનું છે. આરોગ્ય, શિક્ષણ અને પાણી માટે લડવાનું છે. આપણે કોઈ હથિયાર લઈને લડવાનું નથી. એ લોકોએ ચાલુ કર્યું આપણા દાહોદની અંદર, ફતેપુરાની અંદર આપણા જિગ્નીસાબેન પારગી એક મહિલા ઉપર રાતના સમયે પથ્થરમારો કર્યો. હવે પથ્થરમારો કેમ કર્યો બેન? પથ્થરમારો એટલા માટે કર્યો કે આ બેન માણસોને જગાડે, આ બેન માણસોને જગાડીને અમારી સામે કરે, આટલા માટે જિગ્નેશ પારગી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. આપણા કાર્યકર્તાઓને દબાવવામાં આવી રહ્યા છે. ત્યારે અમારે તમામ અહીંયા બેઠેલા તમામને કેવું છે કે આમ આદમી પાર્ટીનો કોઈ બી હોદ્દો હોય, આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાને આપના આશીર્વાદ, આપના સાથ અને સહકારની આશા રાખું છું. વધારે કઈ કહેતો નથી. મારી વાણી અહીંયા વિરમું છું. જય હિન્દ, જય ભારત.